जय माताजी मित्रों, आज આપણે માતા પરના સીમાડે બેઠેલી માં મેલડીમાં ખાખરાવાળી મેલડીમાં તરીકે ઓળખાણા એની વાત કરીશું અને તેના ઇતિહાસ વિશે જાણીશું। આજથી ઘણા વર્ષો પહેલાની રજવાડા સમયની આ વાત છે। પાખોડિયા કુળમાં એક રૂડા બાપા હતા। તેઓ માં મેલડીના પરમ ભક્ત હતા। તેમણે માં મેલડીને કહ્યું, એ માં, આ ધરતી મને જાકારો આપે છે। મેં દેશ જોયા, પરદેશ જોયા, પણ મેલામાં મેલો એક કામરો દેશ જોવાનો બાકી છે। આમ રૂડા બાપાને મનમાં ને મનમાં કામરો દેશ જવાની ઈચ્છા થઈ ગઈ અને તેઓ કામરો દેશ જવા નીકળી પડ્યા। આમ રૂડા બાપા ચાલતા ચાલતા કામરો દેશની સરહદે પહોંચ્યા। ત્યાં તો માં મેલડીમાં 7 વર્ષની રૂપનું બાળકીનું રૂપ લઈ કામરો દેશની સરહદે આવે છે। રૂડા બાપા ચાલ્યા જાય છે। ત્યાં પાછળથી 7 વર્ષની દીકરીએ સાદ પાડ્યો। ત્યારે આ દીકરીએ સાદ પાડ્યો, રૂડિયા બેટા જરા સામું તો જો। રૂડા બાપાએ સામું જોયું ત્યારે મેલડીએ કહ્યું, રૂડિયા તું ક્યાં ચાલ્યો જાય છે? ત્યારે રૂડા બાપા બોલ્યા, મારા દેશે મને જાકારો આપ્યો છે। મને ના બોલવાના વેણ બોલીને મને મેણા માર્યા છે। ત્યારે મનમાં વિચાર આવ્યો અને લોકો કહે છે કે કામરો દેશમાં જે આ મેલડીમાં બેઠા છે એની ભક્તિ કરે તો એના તારા કામ કરે છે। ત્યારે આ 7 વર્ષની દીકરી રૂડા બાપાને કહ્યું, રૂડિયા તું અહીંથી પાછો ચાલ્યો જા અને આ કંભે ચોડી લઈ લે। તે ચોડીમાં 1.25 વેતની નાગડી બનીને તારી ભેરી ના આવું તો રૂડા તારી મેલડી ના કહેવાવું। પણ જોજે રૂડિયા, તું મારી મેલડીનો થઈને જ રહેજે હો અને આ ચોડીને સદાય કંભે જ રાખજે। પણ રૂડિયા જોજે હો, જે દિવસથી આ ચોડી કંભેથી ઉતારીશ તો તારો અને મારો વ્યવહાર પૂરો થઈ જશે। ભલે માડી ભલે, હું આ ચોડી કોઈ દિવસ નહીં ઉતારું। પછી માતાજીએ કહ્યું, જા રૂડિયા, હું ભક્તોના તારા કામ કરીશ। પછી તો રૂડા બાપા કંભે ચોડી લઈને માધાપર ગામમાં પાછા આવે છે અને ત્યાં જ રોકાય છે। રૂડા બાપા માં મેલડીને પડદે વાતો કરે છે। પછી એક દિવસ રૂડા બાપા પૂછે કે કોઈ દુખિયારું આવે, કોઈ ગરીબ આવે તો માં મેલડી એની પાસેથી મારે શું લેવું? ત્યારે ચોડીમાંથી માં મેલડીમાં બોલ્યા, રૂડિયા હું એક નારિયોળના સામે કરોડોના કામ ના કરું તો હું રૂડિયાની મેલડી ના કહેવાઉં। પછી તો સવાર હોય કે સાંજ હોય, દુખિયારા આવીને રૂડા બાપાનો ડેલો ખખડાવે છે અને તેમને પોતાના દુઃખની વાત કરે છે। ત્યારે રૂડા બાપા માં મેલડીને પૂછે છે એટલે મેલડી કહે છે કે જા, એ ઘરે પહોંચે એ પહેલા જ એ દુઃખનું નિવારણ થઈ જશે। આમ ને આમ દુખિયારા માના પારણે આવતા જાય અને માડી દુખિયાના દુઃખ દૂર કરતી જતી હતી। પછી આવી રીતે દિવસો પસાર થાય છે અને માં મેલડીને કંઈક વાત રાખવી હશે તો એક દિવસ દુખિયારા રૂડા બાપાને કહે, માં મેલડી અમારા દુઃખ તો દૂર કરે છે, પણ અમારે એનું શું કરવું? ત્યારે રૂડા બાપા ચોડીમાં બેઠેલી માં મેલડીને પૂછે છે કે હવે હું શું કરું? આ ભક્તોની બાધા કરવા માટે તારો કોઈ મઢ નથી, તારું કોઈ મંદિર નથી, તો આ ભક્તો ક્યાં શ્રીફળ ચડાવશે? ત્યારે માં મેલડીમાં બોલે છે કે કોઈ ભક્તોના દુઃખ દૂર થાય અને શ્રીફળ ચડાવવા આવે તો ત્યારે એટલું જ કહે છે કે ચોકના ચોરે આવો અને રૂડિયાના માથા પર શ્રીફળ વધેરો। ત્યારે રૂડા બાપા કહે છે, માડી આ શું બોલો છો? રોજ હજારો દુખિયા આવે છે અને હજારો નાળિયેર વધેરશે તો મારા રામ રમી જશે। ત્યારે મેલડીમાં બોલ્યા, રૂડિયા જો દુખિયારા આવે અને તારા માથા ઉપર ઘા કરે એ પહેલા જ નારિયેળ ના ફોડી નાખું તો હું રૂડિયા તારી મેલડી ના કહેવાઉં। પછી રોજ સવારે રૂડા બાપા ઢોર ચરાવવા જાય અને માં મેલડીના વચન પ્રમાણે જો આ ચોડી ખભા પરથી નીચે ઉતારીને ક્યાંય મૂકશે તે દિવસથી તેમનો વ્યવહાર બંધ થઈ જશે। તેથી રૂડા બાપા ઉઠતા, બેઠતા, ચાલતા, ઊંઘતા તે જોડીને સાથે જ રાખતા। પણ માં મેલડીને કંઈક વાત રાખવી હશે અને આ જગતમાં પરચા પૂરવા હશે એટલે માં મેલડી લીલા કરે છે। તો એક દિવસ રૂડા બાપા માલ ઢોર લઈને વગડે ચરાવવા જાય છે અને થોડાક થાકેલા હોય છે તો તે એક ખાખરાના વૃક્ષ નીચે આરામ કરે છે અને જોડીને ખાખરાના વૃક્ષની ડાળી ઉપર ટીંગાડે છે। થોડી વાર પછી આંખો ખોલી અને તે જોડીને લેવા ગયા
તો જોડીમાંથી અવાજ આવ્યો, ખમ્મા રોડિયા, આ જોડીને રહેવા દે. જે દિવસે મેં તને કહ્યું હતું ને કે જે દિવસે તું મને ક્યાંક વરગાડીશ કે ટીંગાડીશ તો તારો અને મારો વ્યવહાર પૂરો થશે. ત્યારે રૂડા બાપા બોલ્યા, ક્યાં માથા પર અને ક્યાં આ સીમાડો? ત્યારે મેલડીમાં બોલ્યા, એક દિવસ હું અહીંયા 52 ગજની ધજા ના ફરકાવું અને માથા પરના ચોકમાં શમશાનવાળી મેલડી ખાખરાવાળી ના કહેવાઉં તો હું રોડિયા તારી મેલડી નહીં. તે દિવસે મેલડીએ કહેલું, જા રોડિયા, માથા પર જ નહીં પણ પારકા ગામના પાદરે જઈને પણ તને દુઃખ પડે તો આ મેલડીને યાદ કરજે અને મને કહેજે ક્યાં ગઈ આ ખાખરાવાળી મેલડી, અને આવીને પડવારમાં દુઃખ ના પી જાઉં તો આ ખાખરાવાળી મેલડી નહીં. આ મેલડીએ ધ્રુડા અપાના કામ કરીને ખાખરાવાળી મેલડીમાં તરીકે જાગૃત થયા. અને એક દિવસ પ્રસંગ બનેલો. ઘરમાં કંઈક પ્રસંગ હોવાથી રૂડા અપા અને જાદવ બાપા બે પરગામ આમંત્રણ આપવા જાય છે. ચાલતા ચાલતા જવાથી એક ગામ આવ્યું. તે ગામમાં કોઈકના ઘરે પાણી પીવા ઊભા રહે છે. ઘરમાં એક દીકરી હતી. દીકરી મોંઘી હતી. રૂડા અપા પાણીનું પૂછે છે ત્યારે દીકરીએ પોતે મોંઘી હોવાનો ઇશારો કર્યો અને દીકરીએ બંનેને પાણી પાયું. ત્યારે રૂડા બાપાને લાગ્યું, આ દીકરી આપણને પાણી પાયું છે, તેનું ઋણ ન ભૂલવું જોઈએ. ત્યારે રૂડા બાપા મેલડીને અરજ કરીને કહે છે, ક્યાં ગઈ ખાખરાવાળી મેલડીમાં? ત્યારે મેલડીમાં આવે છે અને કહે છે કે રોડિયા, તું ડેલી બહાર ઊભો રહે અને આ દીકરીને ઘરમાં મૂક. અને આ રોડિયો દીકરીને પડકારો કરે કે ક્યાં ગઈ આ મોંઘી, અને દીકરીને સામો પડકારો ના કરાવું તો હું તારી મેલડી ના કહેવાઉં. રૂડા બાપાએ ડેલીએ જઈને સાથ પડ્યો, મોંઘી દીકરી, મોંઘી દીકરી. આમ મોંઘીના 2 વખત પડકાર થયા તો તરત જ સામેથી અવાજ આવ્યો, આ રૂડા બાપા, આવા પડતા આપ્યા છે માથા પર ને સીમાડે બેઠેલી માં ખાખરાવાળી મેલડી માએ. જય માતાજી.